એક વ્યૂ એલએનટી માટે નીરવજી આપની પાસેથી લઈએ, કારણ કે જે મજબૂતી ગઈકાલના સેશનમાં પણ જુઓ, એલએનટીનું જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે એ ખાસું એક મજબૂતી સાથે 3667, એટલે લગભગ ડિઝાઇનર લેવલની આસપાસ ક્લોઝિંગ મળ્યું છે. આ તો ગઈકાલના એક સેશનની આપણે વાત કરી, પરંતુ અગર ફંડામેન્ટલી જોવા જઈએ, કઈ રીતે આપ જોઈ રહ્યા છો કંપનીને? I think L&T new performance has been quite strong. Every order book has grown quite well. અને ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઓર્ડર્સ છે અને જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે L&T has always tried to balance the orders from Middle East countries. એ જે આપણે જોઈએ છે કે ઓવરસીઝ ઓર્ડર બુક has always been quite strong. ડોમેસ્ટિક ઓર્ડર બુક ઇઝ ઓલ્સો ડુઈંગ ક્વાઇટ વેલ, અને ઇન અ સેન્સ એક બેલેન્સિંગ એક્ટ થતું હોય છે, જે આપણે કહીએ કે હેજિંગ પોલિસી જેવું છે કે જ્યારે બી ડોમેસ્ટિક માર્કેટ્સ આર ડુઈંગ ક્વાઇટ વેલ ત્યારે જનરલી એક ઓવરસીઝ ઓર્ડર બુક થોડી ટેમ કરી નાખવામાં આવે, અને જ્યારે ડોમેસ્ટિક માર્કેટ્સમાં સ્લો ડાઉન હોય ત્યારે ઓવરસીઝ બુક ટેન્ડ્સ ટુ પિક અપ. એટલે આઈ થિંક ઓવરઓલ જે ઇબીડા માર્જિન્સ છે એ બી બેસ્ટ ઇન ક્લાસ ઇબીડા માર્જિન્સ છે. અને આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ L&Tનું ફોકસ જે છે દેટ ઇઝ ઓન એસેટ લાઇટ બિઝનેસીસ ઓલ્સો. એટલે આઈ થિંક જે એમના આઈટી સબસિડિયરીઝ છે કે ફાઇનાન્શિયલ આર્મ્સ છે એ બી સારું પરફોર્મ કરી શકે છે. રિયલ એસ્ટેટ પર ખૂબ જ ફોકસ છે, અને ગોઈંગ ફોરવર્ડ L&T હેઝ ઇન્ડિકેટેડ કે દે વિલ ફોકસ ઓન ધ ન્યૂ એરિયાઝ, જે ડેટા સેન્ટર્સ છે કે સેમિકન્ડક્ટર રિલેટેડ બિઝનેસીસ છે, એમાં they are going to be more focused. હાલમાં યસ્ટરડે આઈ થિંક ન્યુક્લિયર પાવર કોર્પોરેશન પાસેથી એક ઓર્ડર મળ્યું છે વિચ ઇઝ ક્લાસિફાઈડ ઇન ધ સિગ્નિફિકન્ટ કેટેગરી, એટલે 1,000 to 2,500 crore ઓર્ડર મળ્યું છે. બટ આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ L&T can play a much more meaningful role in sectors like semiconductor, data centers, defense, etc. So I think outlook is quite positive. આઉટલુક એક પોઝિટિવ ઓવરઓલ બનતું જોઈ રહ્યા છે એક એલએનટી માટે, અગર ફંડામેન્ટલી જોવા જઈએ તો. વધુ એક